અમદાવાદની નજીક જો બજેટમાં બંગલો શોધતા હોય, ફ્લેટના ભાવમાં બંગલો શોધતા હોય ને તો આ બંગલો તમારો થવાનો છે. રજવાડી સ્ટાઇલ છે બોસ. બીજી વસ્તુ, ઘણી સુવિધાઓ બંગલામાં આપેલી છે જે લોકોને છે ને એક પ્રોબ્લેમ ફેસ કરતી હોય. પહેલી કાર પાર્કિંગ, અહીંયા 2 કાર પાર્કિંગ અને આગળ 3 કાર પાર્કિંગ થાય ને એટલી જગ્યા છે. ક્લબ હાઉસમાં ગાર્ડન તો ખરીદતે, કોમન ગાર્ડન તો ખરીદતે, બટ આ રીતના પર્સનલ ગાર્ડન પણ ડેવલપર તમને આપવાના છે. આવો, દરેક બંગલાને આ રીતને પર્સનલ વરંડા મળવાનું છે. 45 બંગલાની આ સ્કીમ છે. નેક્સ્ટ યર પોઝેશન તમને મળવાનું છે અને એઝ પર વાસ્તુ બધી જ વસ્તુ મેજરલી તમને મળવાની છે. જમણી બાજુ એટલે કે ડાબી બાજુ તમારા થ્રુ લિવિંગ રૂમ તમને મળે છે. અહીંયા કોમન વોશરૂમ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર તમે અહીંથી એક્સેસ કરી શકો છો. અહીંયા ડાઇનિંગની સુવિધા એટલે ડાઇનિંગ સ્પેસ પણ પ્રોપર આપેલું છે. ક્રોકરી સ્ટોર અહીંયા પણ બનાવો તોય જબરજસ્ત લાગશે. અહીંયા તો સ્ટોરેજ એરિયા છે જ તે, બટ ક્રોકરી સ્ટોર, તમારું યુટિલિટી વોશયાર્ડ એરિયા, એલ શેપમાં આખું પ્લેટફોર્મ આપેલું છે. અહીંયા તમને મળે છે તમારું યુટિલિટી વોશયાર્ડ એરિયા. આપણે ગુજરાતીમાં કહીએ, આપણે જે રીતે કહીએ કાઠિયાવાડી લેંગ્વેજમાં ચોકડી, બરોબર, એ પણ આપેલી છે જે આખી એલ શેપમાં છે. આગળ તમારે કાર પાર્કિંગ સાથે કનેક્ટ થાય છે. મંદિરની સુવિધા હું થોડુંક આગળ રહીશ કારણ કે શૂઝ પહેર્યા છે. મંદિર આપેલું છે. મંદિરની આગળ આવે છે 1.5 એટલે કે 12x11ની સાઇઝનો મધર ફાધરનો ગ્રાઉન્ડ ફ્લોરમાં બેડરૂમ રહેવાનો છે. એમાં એટેચ વોશરૂમ છે. ફર્સ્ટ ફ્લોર આપણે એક્સેસ કરીએ આ સીડી થ્રુ, બરોબર. આ રીતના સ્ટેરકેસ તમને આપવાના છે, બરોબર. અને અહીંયા ઘણા લોકો છે ને અહીંયા મંદિર બી બનાવતા હોય છે, બરોબર. બધાની અલગ અલગ હોય. સિમ્પલ અને સોબર સેમ્પલ હાઉસ બનાવેલું છે, સેમ્પલ બંગલો છે. 2 બેડરૂમ છે. પહેલાં આ બેડરૂમ આપણે વિઝિટ કરવાના છીએ. મસ્ત 19.5 બાય 12ની સાઇઝનો રહેવાનો છે. એનો એટેચ વોશરૂમ સામે છે. આ એની ફ્રન્ટેજવાળી બાલ્કની છે. આવો, આ ફ્રન્ટેજની બાલ્કની છે. સ્ક્રોલ ના કરતા બોસ, ખરેખર આ બંગલાની ગરિમા તમને આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવું. એટેચ વોશરૂમ જોઈ લો એકવાર, પછી આપણે આગળ સામેના ચિલ્ડ્રન બેડરૂમમાં એકવાર જઈએ, બરોબર. તમને બધી જ વસ્તુ આજે મારા અફલાતૂન જ બતાવી છે. આ બંગલો કાસિન્દ્રામાં આવેલો છે. કાસિન્દ્રા છે ને બંગલાનું જ પોકેટ છે બોસ, જ્યાં તમને 1 કરોડથી લઈને 3-4 કરોડના બંગલા તમને મળી રહે. આ જે તમારો ત્રીજો બેડરૂમ, એનું એટેચ વોશરૂમ છે, જોઈ લો. 18.5 બાય 11ની સાઇઝનો રહેવાનો છે. હવે આ સાઇઝના બંગલા તમે અમદાવાદ સિટીમાં લેવા જાઓ ને તો 5 થી 6 કરોડ રૂપિયાના થાય. એ જ વસ્તુ અહીં તમને 1.25 કરોડ રૂપિયામાં પડે છે. 1.24, પછી અમુક જે સાઇઝ છે 1 કરોડ રૂપિયાથી સ્ટાર્ટ થાય, 80 લાખ રૂપિયામાંથી સ્ટાર્ટ થાય છે. અલગ અલગ છે, બરોબર. અહીંયા આ ટેરેસ છે, બટ ટેરેસ આપણે અહીંથી જોઈશું. આ ટેરેસ બેડરૂમ છે. 18.5 બાય 11ની સાઇઝનો રહેવાનો. એમાં એટેચ વોશરૂમ, બહુ જ મસ્ત બનાવેલો છે બંગલો. આવો, એની એટેચ બાલ્કની છે અને એક એટેચ ટેરેસ છે. અરે મજા પડી જાય રહેવાની તો બોસ. અહીંયા આવે મજા પડે કારણ કે સરાઉન્ડિંગ ગ્રીનરી, બંગલાનું જ પોકેટ છે એટલે બંગલો જ છે. આ તમારો ટેરેસનો ગેટ જે મેં તમને પહેલાં બતાવ્યું નહીં. હજી ઉપર એક ટેરેસ છે. ખરેખર બજેટમાં ફ્લેટના ભાવમાં શોધતા હોય ને તો આ તમારા માટે બેસ્ટ છે. બધી જ વસ્તુ મેં કેપ્શનમાં આપેલી છે. વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત.